ક્યુરિયસ છો પણ આપણી અંદરના રહેલા જે ડાઉટ્સ અને ફિયર્સ છે એના કારણે આપણે ઇન્ક્વાયરી નથી કરી રહ્યા. તો ગાઈઝ, હું તમને મારી એક સ્ટોરી આજે શેર કરું કે એક વીક પહેલાં મારી એક ફ્રેન્ડ્સ છે, એણે એના મમ્મીના પ્રથમ જે પુણ્યતિથિ હતી એ નિમિત્તે ભજન રાખ્યા હતા. અને ઓબ્વિયસલી કે આપણે ગુજરાતી લોકો આવો કોઈક પ્રોગ્રામ રાખતા હોઈએ છીએ તો આપણે ડિનર તો હોય જ. તો એમાં એમણે એક શાક જે બનાવ્યું હતું એ શાક હું પણ બનાવતી જ હતી, પણ એમની રેસીપી ડિફરન્ટ હતી અને એ બધાને જ બહુ ભાવ્યું હતું. પર્સનલી મને તો ખૂબ જ ભાવ્યું હતું અને એટલે પછી મેં એમને સ્પેશિયલી ફોન કરી અને એમની રેસીપી માગી અને આજે મેં એ જ રેસીપીથી એ શાક બનાવ્યું. તો હું પહેલાં બનાવતી હતી એના કરતાં ખરેખર ઘણું સરસ બન્યું. તો કહેવાનો મતલબ છે કે જો હું એ ટાઈમ પર એવું વિચારીને બેસી રહી હોત કે ભાઈ હું એમને આવું પૂછીશ તો એ કેવું કહેશે કે જો એમને આટલું પણ નથી આવડતું, કે પછી એમ એવું વિચારશે કે આટલા માટે એમણે ફોન કર્યો, તો હું કદાચ એ નવી રેસીપી શીખી ના શકી હોત. પણ ના, મને શીખવું હતું, મને જાણવું હતું, એટલે મેં કોઈ પણ ફિયર રાખ્યા વગર એમને ડાયરેક્ટ કોલ કરી અને એ રેસીપી માંગી લીધી. તો ગાઈઝ, એવી જ રીતે છે કે તમે ક્યુરિયસ છો કે બધા આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસની જે વાતો કરી રહ્યા છે એ આખરે શું છે, કેવી રીતે એ રન થાય છે, અને એ પણ તમારી ફૂલ ટાઈમ કે પાર્ટ ટાઈમ જોબ સાથે પણ તમે એને રન કરી શકો છો. એના માટે તમારે કોઈ સ્પેશિયલ એટલો બધો ટાઈમ આપવાની જરૂર નથી. કારણ કે મેં પણ જ્યારે મારી જોબ પરથી બ્રેક લીધી, ફૂલ ટાઈમ જોબની પરથી બ્રેક લીધી ને, ત્યાર પછી જ મેં આવું કંઈક સર્ચ કર્યું, ત્યારે મને પણ શીખવાને જાણવા મળ્યું અને આજે મેં આ બિઝનેસને ગ્રેપ કરી લીધો. તો આ બિઝનેસને હું સક્સેસફુલી રન કરી રહી છું. અને કહેવાનો મતલબ કે હવે મારી પાસે આ બિઝનેસને કેવી રીતે મારે સોશિયલ મીડિયા થ્રુ મારે લેવરેજ કરવાનો છે એ બધું મને આવડી ગયું છે ટ્રેનિંગ થ્રુ. તો હવે મારે એના માટે બહુ એટલો બધો ટાઈમ આપવાની જરૂર નથી. તો હવે મેં મારી પાર્ટ ટાઈમ જોબ પણ સ્ટાર્ટ કરી દીધી છે. એટલે જો તમને પણ એવું હોય કે તમારે એક સાઈડ હસલ તરીકે કંઈક એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરવી છે, તો તમારે આવી રીતનું કંઈક તમને તમારી સામે આવતું હોય ને, તો તમારી અંદરના ડાઉટ્સ અને ફિયર્સને સાઈડમાં મૂકી દેવાના અને ઇન્ફોર્મેશન લેવાની. મે બી કદાચ તમને એ ઇન્ફોર્મેશનથી કંઈક પોઝિટિવ રિઝલ્ટ પણ મળી જાય. એટલે ક્યુરિયસ હોઈએ ને તો આપણે આપણા અંદરના ફિયર્સ અને ડાઉટને સાઈડમાં મૂકી દઈ અને પ્રોપર ઇન્ફોર્મેશન લેવાની. તો જ આપણને ખ્યાલ આવશે કે આજના ડિજિટલ વર્લ્ડમાં આપણે આ રીતનો પણ બિઝનેસ સેટ કરી શકીએ છીએ, અને એ પણ બહુ વધારે ટાઈમ આપ્યા વગર. તો જો ખરેખર તમને એવું લાગે કે હા મારે જાણવું છે, તો તમે મને મેસેજ કરજો. હું તમારી સાથે ડિસ્કસ કરીશ અને પછી તમે વિચારજો કે તમારે આ બિઝનેસ કરવો છે કે